નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી સમાચારોમાં હું છું આપની સાથે વિની। ગુજરાતમાં અત્યારે કુદરતના બેવડા મિજાજ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। હવામાનની જો વાત કરીએ તો એક તરફ રાજ્યમાં આખરી ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, જેમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચતા જ લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। લોકોએ તોબા પોકારી ઉઠ્યા છે અને બપોરના સમયે અંગ દજાડતી લૂને કારણે શહેરના રસ્તાઓ સુમસામ બની ગયા છે અને લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। તો ગરમીથી બચવા માટે લોકો મથામણ કરી રહ્યા છે, પરંતુ આ કાળઝાળ ગરમી વચ્ચે હવે ગુજરાત પર ભર ઉનાળે માવઠાની ઘાત મંડરાઈ રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 19 થી 21 એપ્રિલ દરમિયાન હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને ભાવનગર, અમરેલી જેવા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત મહીસાગર, દાહોદ અને ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે। તો આમ આભમાંથી વરસતા અગ્નગોળા અને બીજી તરફ કમોસમી વરસાદની શક્યતાએ જનતાને મિશ્ર ઋતુનો અનુભવ કરવા મજબૂર કરી છે।